ધોરણ 12 મેથ્સમાં પહેલું ચેપ્ટર સંબંધ અને વિધેય. તો લાસ્ટ લેક્ચરની વાત કરીએ તો આપણે સ્વાધ્યાયની શરૂઆત કરી હતી. સ્વાધ્યાય 1.1 એમાં કેટલા 7 દાખલા પતી ગયા, 6 દાખલા પતી ગયા છે. આ 6 દાખલામાં બસ બધા જ દાખલામાં એક જ વસ્તુ કરી, સ્વવાચક, સંમિત ને પરંપરિતની ચકાસણી. ઓકે, અને હજી પણ બાકીના જે બી દાખલા છે આ સ્વાધ્યાયમાં તેમાં આ જ કામ કરવાનું છે. ઓકે, તો હવે સ્વવાચક, સંમિત, પરંપરિતના દાખલા સારી રીતે મગજમાં બેસી ગયા છે, હે ને? હવે વાંધો નહીં આવે, એમ કોઈ બી દાખલો આવે તો તમે સારી રીતે વિચારીને જવાબ આપી શકો છો અને દાખલો ગણી શકો છો. હવે આજના દાખલામાં કેટલાક દાખલા એવા હશે કે જેમાં સામ્ય વર્ગની વાત થશે. સામ્ય વર્ગ વિશે યાદ છે ને, કે કંઈક રિવિઝન કરાવું તમે? યાદ છે ને સામ્ય વર્ગ? તો ચાલો દાખલામાં આગળ વધીએ. 7મો દાખલો, સ્વાધ્યાય 1.1 નો 7મો દાખલો. ઓકે, ચાલો. સાબિત કરો કે કોલેજના ગ્રંથાલયના બધા જ પુસ્તકોના ગણ કેપિટલ એ પર વ્યાખ્યાયિત સંબંધ આર બરાબર ઓર્ડર પેર એક્સ વાય, જ્યાં એક્સ અને વાયના પૃષ્ઠોની સંખ્યા સમાન છે. આ સામ્ય સંબંધ સાબિત કરવાનો છે. તો સંબંધમાં કીધું છે કે ભાઈ કોલેજના ગ્રંથાલયના બધા જ પુસ્તક, એટલે તમે કોલેજની લાઇબ્રેરીમાં ગયા, જેટલા બી પુસ્તક મૂકેલા છે તે બધા પુસ્તકોમાંથી કયા બે પુસ્તક વચ્ચે સંબંધ જોડાશે? કયા બે પુસ્તક વચ્ચે? કઈ શરતનું પાલન થવું જોઈએ? જે બે પુસ્તકના પાનાની સંખ્યા સરખી હોય તે બે પુસ્તકો સંબંધમાં જોડાશે, સંબંધ આર વડે જોડાશે. માની લેવો કે ફિઝિક્સના કોઈ પુસ્તકમાં 50 પાના છે અને મેથ્સના કોઈ પુસ્તકમાં બી 50 પાના છે, તો એ બે પુસ્તક વચ્ચે સંબંધ જોડાઈ ગયો છે. શું કહેતો હતો તું? હા, પૃષ્ઠ એટલે પાનું. આને નહીં ખબર હતી? અરે યાર, એમ કેમ કરવાનો લાગે? ચાલો કઈ નહીં, આ દાખલો જાતે કરી નાખજો, કેમ કે કઈ છે જ નહીં. સ્વવાચક, તો પુસ્તક એક્સ અને પુસ્તક એક્સ ના પાનાની સંખ્યા સરખી જોઈ, દરેક પુસ્તકના પોતાની સાથે જેટલા પાના હોય એટલા જ રહી, એટલે સ્વવાચક થઈ ગયું. પછી સંમિતમાં એક્સ અને વાય ના પૃષ્ઠની સંખ્યા સમાન, તો એનું ઊંધું, વાય અને એક્સ ના પૃષ્ઠની સંખ્યા સમાન, એટલે સંમિત. પરંપરિતમાં એક્સ અને વાય ના પૃષ્ઠની પાનાની સંખ્યા સમાન, વાય અને ઝેડ ના પૃષ્ઠની સંખ્યા સમાન, તો એક્સ અને ઝેડ. લગતા બી આવડી જશે મને લાગે છે, ત્યાં સુધી તમને વાંધો નહીં જ આવશે. કઈ લેવાનું નથી આ દાખલામાં. ચલો નેક્સ્ટ. સાબિત કરો કે ગણ કેપિટલ એ બરાબર 1 2 3 4 5 પર વ્યાખ્યાયિત સંબંધ આર બરાબર ઓર્ડર પેર એ બી, જ્યાં માનાંક a માઇનસ બી યુગ્મ છે. આ સંબંધ સામ્ય સાબિત કરો. ચલો પેલા સામ્ય સાબિત કરી દઈએ, પછી આ બાકીનું બધું સામ્ય વર્ગની વાતચીત છે. સૌથી પહેલા તમને જે ગણ આપેલો છે તે કયો છે? ગણ કેપિટલ એ. એમાં કોણ કોણ છે? 1 2 3 4 ને 5. આપણે ઉદાહરણનો દાખલો કરેલો એવો જ છે. સંબંધ આર બરાબર શું છે? ઓર્ડર પેર એ કોમા બી, જ્યાં માનાંક a માઇનસ બી કેવું છે? યુગ્મ છે. એટલે કે એવા બે ઘટકો જેની બાદબાકી યુગ્મ થાય, બાદબાકીનું માનાંક યુગ્મ થાય. બાદબાકી યુગ્મ તો માનાંક યુગ્મ જ થવાનું ને, માનાંકનું શું કામ હતું કે? ચાલો, તો સ્વવાચક, સંમિત, પરંપરિત સામ્ય સાબિત કરવાનું છે. તો પહેલા સ્વવાચક પર આવીએ. સ્વવાચક કેવી રીતના સાબિત કરશો? સ્વવાચકમાં એ સાથે એ નો સંબંધ જોડાવવો જોઈએ. તો a માઇનસ એ કેટલા થાય? a માઇનસ એ 0, ને 0 યુગ્મ થાય ને. પ્રત્યેક, બોલો, પ્રત્યેક સ્મોલ a બિલોંગ્સ ટુ કેપિટલ એ. કેપિટલ એ માટે માનાંક a માઇનસ એ બરાબર માનાંક 0, એટલે કે 0, જે કેવા છે? યુગ્મ છે. એટલે કે જો આ વસ્તુ યુગ્મ હોય તો આ બેની વચ્ચે સંબંધ બનશે, માટે ઓર્ડર પેર એ કોમા એ બિલોંગ્સ ટુ આર. સાબિત થઈ ગયું કે માટે આર એ સ્વવાચક છે. ચલો સંમિતની સાબિતી. સંમિતતા. ઓકે, એ બી ને બી એ. ચલો તો ધારી લેવું પડે. ધારો કે ઓર્ડર પેર એ બી આમાં છે? બિલોંગ્સ ટુ આર, આર માં છે. એ બી આર માં હોય તો એનો મતલબ શું થાય છે? એ ભાઈ હું એ બી આર માં છે એનો મતલબ કે આ વસ્તુ થતી છે, માનાંક a માઇનસ બી યુગ્મ છે. તમારે બતાવવાનું છે બી એ પણ આર માં, એટલે લાવવું પડશે બી માઇનસ એ યુગ્મ. એ માઇનસ બી યુગ્મ, તો એના પરથી કેવી રીતના લાવવા બી માઇનસ એ યુગ્મ? ડાયરેક્ટ લખી દે એમ કહેવા માંગે છે?
હા, જો લોજિકલી કેવી રીતના આપણે પેલા સ્ટેપ પર પહોંચીએ તે સમજો. કયા સ્ટેપ પર? માનાંક બી માઇનસ એ યુગ્મ છે તે સ્ટેપ પર. એ માઇનસ બી નું માનાંક યુગ્મ, તો માનાંક વગર બી યુગ્મ જ કહેવાય ને. જે સંખ્યાનું માનાંક યુગ્મ હોય તે સંખ્યા પોતે યુગ્મ જ હોય, યુગ્મનું જ માનાંક યુગ્મ થાય. એટલે આપણે આ માનાંક વગર બી આમ લખી શકીએ કે એ માઇનસ બી યુગ્મ છે. યુગ્મની વિરોધી કેવી થાય? યુગ્મ કે અયુગ્મ? યુગ્મની વિરોધી પાંચ. માની લો કે એક યુગ્મ સંખ્યા 6, તો 6 ની વિરોધી -6 અયુગ્મ થઈ ને કે યુગ્મ? યુગ્મ છે. યુગ્મની વિરોધી યુગ્મ જ થાય. તો એ માઇનસ બી યુગ્મ છે, તો એ માઇનસ બી ની વિરોધી પણ યુગ્મ. એ માઇનસ બી ની વિરોધી એટલે માઇનસ એ માઇનસ બી યુગ્મ છે. હવે એમ નહીં કહેતા કે સર આ માઇનસ ક્યાંથી આવ્યું. આ લોજિકલ સ્ટેપ છે કે આપણે એવું મનમાં વિચાર્યું કે આ યુગ્મ હોય તો એની વિરોધી બી યુગ્મ છે, એવું સ્ટેપ છે. સમજ્યા? આ માઇનસ ની અંદર નાખો એટલે આ થઈ ગયું બી માઇનસ એ યુગ્મ છે. યુગ્મનું માનાંક કેવું થાય? યુગ્મ. એટલે જો બી માઇનસ એ યુગ્મ હોય તો બી માઇનસ એ નું માનાંક બી યુગ્મ. માનાંક બી માઇનસ એ યુગ્મ, તો એનો મતલબ કોણ આરમાં છે? બી એ બિલોંગ્સ ટુ આર. આવી રીતના તમારે લખાવાનું છે. એ નહીં ચાલે ભાઈ, આવું બધું બનાવો. ચાલો હવે પરંપરિત નું બનાવીને આપ. પરંપરિત સાબિત કરવા માટે સૌથી પહેલા ધારી લેવો પરંપરિતતા. ધારો કે શું ધારશો? એ બી બિલોંગ્સ ટુ આર અને બીસી બિલોંગ્સ ટુ આર. રીનવ આ બે આરમાં છે, એનો મતલબ શું થતું છે? હે એટલે આને આ ડાયરેક્ટ જ કેમ જવાબ બોલી દે છે? વચ્ચેનું બધું કોણ લખે? આ એ બી આરમાં છે, એનો મતલબ આ બે ની બાદબાકીનું માન યુગ્મ છે, અને બીસી આરમાં છે એનો મતલબ માન બી માઇનસ સી યુગ્મ છે. હવે તમારે બતાવવાનું છે માન એ માઇનસ સી યુગ્મ, માનાંક એ માઇનસ સી યુગ્મ કેવી રીતના બતાવશો? આ છે આપણો ટાર્ગેટ. ચાલો, એ માઇનસ બી નું માન યુગ્મ, તો એ માન વગર બી યુગ્મ થાય જ ને. એટલે માટે એ માઇનસ બી યુગ્મ છે અને બી માઇનસ સી એ માનાંક વગર બી યુગ્મ કહેવાય. પછી બે યુગ્મનો સરવાળો શું થાય? યુગ્મ થાય કે યુગ્મ? બે યુગ્મનો સરવાળો યુગ્મ, બે યુગ્મની બાદબાકી યુગ્મ. મારે એ માઇનસ સી જોઈતું હોય તો કહી શકો આ બેવનો સરવાળો. આ બે યુગ્મ છે તો આ બે યુગ્મનો સરવાળો બી યુગ્મ થાય. એટલે આ સ્ટેપ શું મેં ખોટું લખ્યું? ના, સાચું લખ્યું કે આ બેનો સરવાળો યુગ્મ છે. અને આ સરવાળાના જવાબમાં એ માઇનસ સી આવે. એ માઇનસ સી યુગ્મ, તો એ માઇનસ સી નું માનાંક કેવું? યુગ્મ. રીનવ માનાંક એ માઇનસ સી યુગ્મ, તો કોણ આરમાં? આલા હે માટે આર એ પરંપરિત છે. હું રીનવ તું ધ્યાન આપ. ઘરેથી પ્રેક્ટિસ કરી કે નથી કરી? નથી કરી. કોપી પેસ્ટ જ કર્યું, કાં તો લેસન જ નથી કર્યું. લેસન બતાવતા છે તમે ધ્રુવી મેમને? રીનવ તારું લેસન કેટલું બાકી? આખું આ પહેલું ચેપ્ટર બાકી, આખું જ પહેલું સ્વાધ્યાય ચાલુ કર્યું? જા જુઠ્ઠા, લાગતું નથી તારું મોડું જોઈને. ચાલો આગળ વધીએ. સામ્ય સાબિત થઈ ગયું. રીનવ સોરી રાઘવ, માટે આર એક એવો સંબંધ છે. આ રાઘવ છે ને ખરેખર બહુ બગ્ગો થઈ ગયેલો છે ને, બગ્ગા જ મારે છે, હરખું ધ્યાન નથી આપતો. ચાલો આગળ, હવે આગળ રકમ વાંચીએ છીએ. જયેશ, સાબિત કરો કે આજે 1, 3, 5 આના બે ટુકડા પાડ્યા. 1, 3, 5 એના બધા જ ઘટકો સંબંધ આરમાં છે. અને બીજો ટુકડો 2, 4 એના બી બધા જ ઘટક એકબીજા સાથે સંબંધ આર ધરાવે. પરંતુ 1, 3, 5 નો કોઈ બી ઘટક એ 2, 4 ના કોઈ પણ ઘટક સાથે સંબંધ આર ધરાવતો નથી. એટલે આપણે પેલું ઉદાહરણમાં જેમ લખેલું એમ. ચલો કેવી રીતના તમે લખશો, કેવી રીતના બતાવશો કે ભાઈ આ 1, 3, 5 ના બધા જ ઘટક સંબંધ આર ધરાવે છે? બોલો. અહીં 1, 3, 5 ના બધા જ ઘટકો કેવા છે? બધા જ ઘટકો અયુગ્મ હોવાથી 1, 3, 5 ના બધા જ ઘટકો એકબીજા સાથે સંબંધ આર ધરાવે છે. સમજ પડી? કેમ કે અયુગ્મની બાદબાકી યુગ્મ થાય એટલા માટે. એના પછી ચાલો આગળ વાળાનું લખાવો. 2, 5 ના
2 4 ના બધા જ ઘટકો કેવા છે રીનવ? નાવ્યા, બધા જ ઘટકો યુગ્મ હોવાથી આ જે ગણ છે 2 4 ના બધા જ ઘટકો એકબીજા સાથે સંબંધ આર ધરાવે છે. એના પછી 1 3 5 નો કોઈ પણ ઘટક 2 4 ના કોઈ પણ ઘટક સાથે સંબંધ આર ધરાવતો નથી. એનું વાક્ય લખાવો. 1 3 5 ના બધા જ ઘટકો અયુગ્મ અને 2 4 ના બધા જ ઘટકો યુગ્મ હોવાથી 1 3 5 નો કોઈ પણ ઘટક 2 4 ના કોઈ પણ ઘટક સાથે સંબંધ આર ધરાવતો નથી. પૈતું. ઓકે, લખાઈ ગયો નિબંધ. ટૂંક નોંધ લખાઈ ગઈ. નેક્સ્ટ પ્રશ્ન 9. સાબિત કરો કે આ જે ગણ આપેલો છે કેપિટલ એ જેમાં છે x બિલોંગ્સ ટુ z 0 લેસ ઓર ઇક્વલ ટુ x લેસ ઓર ઇક્વલ ટુ 12. શોર્ટમાં 0 થી 12, 0 1 2 3 અપ ટુ 12. બરાબર. તો આ જે ગણ આપેલો છે તેના પર વ્યાખ્યાયિત સંબંધ આર એ સામ્ય સંબંધ છે. સામ્ય સંબંધ સાબિત કરો. હવે સંબંધ બે છે. એમાં પહેલો સંબંધ હરિયો આ છે તે અને બીજો એની નીચે આપેલો છે તે. પછી તમને એમ કીધું છે કે પ્રત્યેક વિકલ્પમાં એક સાથે સંબંધ આર ધરાવતા ઘટકોનો ગણ શોધો. કોની સાથે? એક સાથે. એક એટલે ઘટક એક. આ જે કેપિટલ એ છે તેમાં કેટલા ઘટક છે? 1 થી તે 12 સુધીના ઘટક છે ને, તેમાં પહેલો ઘટક છે એકરો. તો આ એકરા સાથે સંબંધ આર બીજા કયા કયા ઘટક ધરાવશે? આ એકરો એ બીજા કોની કોની સાથે સંબંધ આર બનાવશે તે શોધો બેવમાં. તો સૌથી પહેલા સાબિત કરવાનું છે કે આ બેવ સંબંધ કેવા છે? સામ્ય. એક દાખલામાં બે દાખલા છે મતલબમાં. ચલો એ બરાબર x બિલોંગ્સ ટુ z જ્યાં 0 લેસ ઓર ઇક્વલ ટુ x લેસ ઓર ઇક્વલ ટુ 12. તો આને આપણે આપણી રીતે લખી નાખીએ યાદીમાં કે ભાઈ 0 થી 12, 0 1 2 3 અપ ટુ 12. ચલો નંબર 1 માં સંબંધ આર બરાબર શું આપેલો છે? ઓર્ડર પેર એ બી જ્યાં માનાંક a માઇનસ બી એ 4 નો ગુણિત છે. આગળના દાખલામાં યુગ્મ વાળું કેવું કર્યું? એવું જ છે આ 4 નો ગુણિતમાં બી. ચલો કેવી રીતના કરીએ? તો સ્વવાચક સામ્ય સાબિત કરવા માટેનું પહેલું સ્ટેપ સ્વવાચકતા. કેવી રીતના સ્વવાચક સાબિત કરશો? એ નો એ હાથે સંબંધ બનાવવા માટે અહીંયા શું લાવવું પડે? a માઇનસ એ 4 નો ગુણિત લાવવો પડે. કોને? a માઇનસ એ ના માનાંક ને. તમે લોકો ઢીલા કેમ પડી જાવ છો? અહીંયા બી ની જગ્યાએ એ બોલવાનું હોય એમાં બી કોઈથી બોલાતું નથી. યશવંત બોલવાનું છે હવે આપણે કે માનાંક a માઇનસ એ 4 નો ગુણિત છે. માનાંક a માઇનસ એ કેટલું થાય? 0. અને શું 0 4 નો ગુણિત કહેવાય? હા, 0 ને 0 ગુણ્યા 4 લખાય. તો ચાલો લખાવો. લખાવ. પ્રત્યેક શબ્દથી શરૂઆત થાય. પ્રત્યેક એ બિલોંગ્સ ટુ આર. હું આર? એ માટે માનાંક a માઇનસ એ બરાબર માનાંક 0 એટલે કે 0 એટલે કે 0 ગુણ્યા 4 જે 4 નો ગુણિત છે. અને જો આ વસ્તુ 4 નો ગુણિત હોય તો કોણ આરમાં? a કોમા a બિલોંગ્સ ટુ આર. માટે આર એ. ચાલો સબમિટ. કેવી રીતના સાબિત કરશો આ સબમિટ છે? સબમિટતા. એ બી આર માં તો બી આર માં લખાવો રીનવ. ધારો કે એ બી બિલોંગ્સ ટુ આર. એ બી આર માં છે એનો મતલબ શું થતું હશે અહીંયા? હા, માનાંક a માઇનસ બી એ 4 નો ગુણિત છે. હવે એનું રિવર્સ માનાંક બી માઇનસ એ ને 4 નો ગુણિત કેવી રીતના લાવશો?
બરાબર બોલો. માનાંક હાથે 4 નો ગુણિત છે તો માનાંક વગર બી 4 નો ગુણિત, એટલે a માઇનસ બી એ 4 નો ગુણિત છે. જો કોઈ સંખ્યા 4 ની ગુણિત હોય તો એની વિરોધી બી 4 ની ગુણિત થાય. માનાંક માઇનસ a માઇનસ બી એ 4 નો ગુણિત છે. એટલે આ થયું બી માઇનસ એ 4 નો ગુણિત છે. જો બી માઇનસ એ 4 નો ગુણિત, એનો માનાંક પણ 4 નો ગુણિત. માટે ઓર્ડર પેર બી કોમા એ બિલોંગ્સ ટુ આર. એટલે સાબિત થાય છે કે માટે આર એક એવો સંબંધ છે, સંમિત છે. ચાલો નાવ્યા, પરંપરા, પરંપરિત સંબંધ. કેવી રીતના સાબિત કરશો કે આ સંબંધ પરંપરિત છે? નિહાર, એ બી ને બી સી લખાવ. પહેલું સ્ટેપ, ધારો કે હે એ બી બિલોંગ્સ ટુ આર અને બી સી બિલોંગ્સ ટુ આર. એ બી આર માં છે એનો મતલબ શું થતું હશે? 4 નો ગુણિત છે અને માનાંક બી માઇનસ સી એ 4 નો ગુણિત છે. ટાર્ગેટ છે માનાંક એ માઇનસ સી ને 4 નો ગુણિત લાવો. માનાંક એ માઇનસ સી ને 4 નો ગુણિત કેવી રીતના લાવશો? બે સંખ્યા 4 ની ગુણિત હોય તો એ બે નો સરવાળો બી 4 નો ગુણિત થાય. વાત તો સાચી છે. તો બસ બેવને માનાંક વગર લખી દો કે માટે એ માઇનસ બી એ 4 નો ગુણિત છે અને બી માઇનસ એ 4 નો ગુણિત છે. સોરી, બી માઇનસ સી. આ બંને 4 ના ગુણિત છે એનો મતલબ આ બેવનો સરવાળો પણ 4 નો ગુણિત. એ માઇનસ બી પ્લસ બી માઇનસ સી એ 4 નો ગુણિત છે. સાદું રૂપ આપીએ તો બી કેન્સલ થાય. માટે એ માઇનસ સી એ 4 નો ગુણિત છે. માટે માનાંક એ માઇનસ સી એ 4 નો ગુણિત છે. એનો મતલબ કે ઓર્ડર પેર એ કોમા સી બિલોંગ્સ ટુ આર. માટે આર એ પરંપરિત છે. એનો મતલબ સાબિત થાય છે કે સંબંધ આર એક એવો સંબંધ છે, સામ્ય સંબંધ છે. ચલો, સંબંધ આર સામ્ય સાબિત થઈ ગયું. હવે આપણે આજે એક વસ્તુ આપણને કીધી છે તેના વિશે વિચારવાનું છે કે આ એક સાથે સંબંધ આર કોણ ધરાવશે? ઘટક એક સાથે. એટલે કે જુઓ, આ વસ્તુ થવી જોઈએ. ક્યાં ગયો સંબંધ? આ રહ્યો. એ માઇનસ બી 4 નો ગુણિત છે તો એ બરાબર મેં એક લીધો તો એક હાથે કોની કોની બાદબાકી આમાંથી લઈએ તો 4 નો ગુણિતમાં આવી જાય. એક હાથે 5 ની બાદબાકી. બરાબર? કેમ અયુગ્મ? કોઈ બી અયુગ્મ લેવાની. હા, માની લે 3 લઈએ તો ચાલે. એક હાથે 3 ની બાદબાકી 4 ના ગેપમાં લેવી પડે. એક હાથે 5 ને એક હાથે 1 ને પોતાને લેવાય, એક હાથે 5 ને લેવાય, પછી 5 ને 4 9, એક હાથે 9, 9 ને 4 13, 13 તો મળે નહીં. એટલે એક હાથે કોનો કોનો સંબંધ બનશે? 1 નો, 5 નો ને 9 નો. હવે માનાંક 1 ઓછા 1 બરાબર 0 બરાબર 0 ગુણ્યા 4. માનાંક 1 ઓછા કેટલા કેટલા 5 બરાબર 4 બરાબર 1 ગુણ્યા 4 ને માનાંક 1 ઓછા 9 બરાબર 8 બરાબર 2 ગુણ્યા 4. માટે એક સાથે સંબંધ આર ધરાવતા ઘટકોનો ગણ. એક સાથે સંબંધ આર ધરાવતા ઘટકોનો ગણ. અને એ ઘટક કયા કયા છે? એક પોતે, 5 ને 9. આ આવી ગયો જવાબ. સમજ પડી? હવે આમાં જ સેકન્ડ દાખલો. આર બરાબર ઓર્ડર પેર એ બી જ્યાં એ બરાબર બી. નંબર 2, આર બરાબર ઓર્ડર પેર એ બી જ્યાં એ બરાબર બી. કેવી રીતના સાબિત કરશો કે આ સંબંધ સામ્ય છે? ચાલો, સ્વવાચકતા. એ શું લખીએ સ્વવાચકતા માટે?
એ બરાબર બી, એ અને બી સમાન હોય તો એ અને બી વચ્ચે સંબંધ બનશે. તો એ અને એ વચ્ચે સંબંધ બનાવવાનો છે તો એ બરાબર શું થવું જોઈએ? એ તે તો થવાનું જ ને. તો ફોર એટલે કે પ્રત્યેક સ્મોલ એ બિલોંગ્સ ટુ કેપિટલ એ માટે લખી શકાય એ બરાબર એ, ને એ બરાબર બી હોય તો એ બી આર માં, એ બરાબર એ હોય તો એ બિલોંગ્સ ટુ આર, માટે આર એ સ્વવાચક છે. ચાલો ધ્રુવી નેક્સ્ટ. સંમિતતા એ બી આર માં છે, બી અને આર માં લાવો. ધારો કે એ બી બિલોંગ્સ ટુ આર, એ બી બિલોંગ્સ ટુ આર નો મતલબ રીનવ શું થતું છે આમાં? તો આનું ઊંધું બી બરાબર એ લખાય, ને બી બરાબર એ નો મતલબ કોણ આર માં? આમાં તો કઈ લેવાનું નથી આ બીજા દાખલામાં, માટે આર એ સંમિત છે. પરંપરિતમાં હવે શું લઈ? એ બરાબર બી, બી બરાબર સી, તો એ બરાબર સી. પરંપરિતતા રીનો પછાડી ના જોવાય, ધ્યાન અપાય. ચાલ લખાવ, લખાવ. ધારો કે હે એ બરાબર બી, એમ કે ધારો કે એ બી બિલોંગ્સ ટુ આર અને બીસી બિલોંગ્સ ટુ આર. જો એ બી આર માં છે એનો મતલબ એ બરાબર બી, બીસી આર માં છે એનો મતલબ બી બરાબર, તેનો મતલબ એ બરાબર સી. માટે કોણ આર માં છે? હા, એ કોમા સી બિલોંગ્સ ટુ આર, માટે આર એ કેવો છે? પારંપરિક છે, માટે આર એ સામ્ય સંબંધ છે. ચાલો એક સાથે સંબંધ આર કયા કયા ઘટકો બનાવશે? ચાલ ની ભાઈ ઓળખો બે, એને છોડ ની હવે તું ભણવામાં ધ્યાન આપની, એ તો હવે કઈ હો બોલ્યા રાખે. ચાલો બોલો, એક સાથે સંબંધ આર કોણ ધરાવશે? કયા ઘટક? એકને જે બી સમાન હોય તે, એ બરાબર બી હોય તો એ અને બી વચ્ચે સંબંધ આર બને. તો એક બરાબર હું એક જ, એટલે એકનો એક સાથે જ સંબંધ આર બને. એટલે કે અહીં માત્ર એક બરાબર એક માટે એક સાથે સંબંધ આર ધરાવતા ઘટકોનો ગણ બરાબર છગડિયા કૌંસમાં એક પૈતું. સમજ પડી? નેક્સ્ટ દાખલો. પ્રશ્ન 10, જે નંબર 1 સંમિત હોય પરંતુ સ્વવાચક કે પરંપરિત ન હોય તેવા સંબંધનું ઉદાહરણ આપો. નંબર 2 પરંપરિત હોય પરંતુ સ્વવાચક કે સંમિત ન હોય. મતલબમાં ટોટલ 5 જુદા જુદા ઉદાહરણ આપવાના કે જે આપેલી વસ્તુનું સમાધાન કરે. બરાબર, તમારી રીતના એ બરાબર 1 2 3 લઈ લેવાનું ને પછી આર બનાવી દેવાનો. આમાં કીધું સંમિત હોય એટલે 1 2 લીધું તો એનું ઊંધું 2 1 લઈ જ લેવાનું. સ્વવાચક નહીં હોય તો 1 1 2 2 3 3, આ 3 માંથી કોઈ એકને તો નહીં જ લેજો. પરંપરિત નહીં હોય એટલે બેનું સેટિંગ થવું નહીં જોઈએ. સમજી ગયા? આ દાખલો કોઈ દિવસ બોર્ડની પરીક્ષામાં નહીં પૂછાય, એટલે આને આપણે છોડી દઈએ છે. બરાબર, લેફ્ટ. તમારે કરવું હોય તો તમારી ઈચ્છા, બાકી આ ની જ પૂછાય. પરીક્ષામાં આવું પૂછતા જ નથી. ઉદાહરણ બનાવવો એવું, ને બનાવવું હોય તો એમાં કઈ લેવાનું છે? MCQ માં કઈ રીતના ઉદાહરણ બનાવવાના? ઓપ્શનમાં આપ્યા હોય ચાર, જે ચાર માંથી જે હોય તે ટીક કરવાનું. નીચેના માંથી કયો સંબંધ સ્વવાચક છે પણ સંમિત કે પરંપરિત નથી, તો ABCD ચેક કરતા આવડે જ છે આપણને. સમજી ગયા? ચાલો ભાઈ પ્રશ્ન 11. નીચ પૂછાય એટલું બધું તો કેવું લાગે? સાબિત કરો કે સમતલમાં આવેલા બિંદુઓના ગણ કેપિટલ A પર વ્યાખ્યાયિત સંબંધ R બરાબર ઓર્ડર પેર P, Q, જ્યાં ઉગમ બિંદુથી બિંદુ P નું અંતર એ ઉગમ બિંદુથી બિંદુ Q ના અંતર જેટલું જ છે. તો R એ સામ્ય સંબંધ છે. ચાલો સામ્ય સાબિત કરી દેવ, પછી આગળનું પછી વાંચવું આપણે. તો ચાલો રીનવ લખાવ, શરૂઆત લખાઈ દે. અહીં હું આર પેલા ગણ લખાવ ને એ, આટલા દાખલા કર્યા, 10 દાખલા ને ઉદાહરણ ના 5, 15 દાખલા કર્યા તો સ્ટાર્ટિંગ નથી થતી. એ બરાબર એમાં કોણ છે? સમતલમાં આવેલા બિંદુઓનો ગણ. ચાલો પછી આર બરાબર
ઓર્ડર પેર પી કોમા ક્યુ. આ પી અને ક્યુ શું છે? આ પી અને ક્યુ એ બિંદુ છે. શું છે? જે બિંદુ કેપિટલ એ માંથી તમે લીધા છે. ઓકે. પી અને ક્યુ વચ્ચે સંબંધ ક્યારે બનશે? કે જ્યારે ઉગમ બિંદુ થી બિંદુ પી નું અંતર એ ઉગમ બિંદુ થી બિંદુ ક્યુ ના અંતર જેટલું છે. આ બહુ લાંબુ નહીં લાગે તમને લખાણ? આને ટૂંકમાં કરવાનું છે. એટલે કે આ સંબંધ આર બરાબર ઓર્ડર પેર પી ક્યુ, જ્યાં સંબંધ એવું કહે છે કે બે બિંદુ પી અને ક્યુ વચ્ચે એક સંબંધ ક્યારે બનશે? કે જ્યારે બેવનું જ ઉગમ બિંદુથી અંતર સરખું હોય. હવે ઉગમ બિંદુથી બિંદુ પી નું અંતર એટલે ઓપી, ઉગમ બિંદુથી બિંદુ ક્યુ નું અંતર ઓક્યુ. પૈતો કેટલું શોર્ટમાં લખી શકાય છે. ઓપી બરાબર ઓક્યુ, તો પી અને ક્યુ વચ્ચે સંબંધ બનશે. ચાલો સ્વવાચક. ઓપી બરાબર ઓપી. સંમિત ઓપી બરાબર ઓક્યુ, ઓક્યુ બરાબર ઓપી. પરંપરિત ઓપી બરાબર ઓક્યુ, ઓક્યુ બરાબર ઓઆર, ઓપી બરાબર ઓઆર. લખી નાખો ઘરેથી. ચાલો હવે જોજો આગળ આમાં હું કીધું છે. હવે સાબિત કરો કે ઉગમ બિંદુ સિવાયના બિંદુ પી સાથે સંબંધ આર ધરાવતા બધા જ બિંદુઓનો ગણ એ પી માંથી પસાર થતું અને ઉગમ બિંદુ કેન્દ્ર વાળું વર્તુળ છે. બિંદુ પી સાથે સંબંધ આર ધરાવતા બિંદુ કયા? એવું પૂછે છે એ લોકો કે આ બિંદુ પી સાથે સંબંધ આર ધરાવતા બિંદુ કયા? એ બિંદુ કહી દીધા તમને. કયા તેહો કહી દીધા કે એ બિંદુ એ વર્તુળ પરના બિંદુ છે. કયું વર્તુળ? કે જે વર્તુળ બિંદુ પી માંથી પસાર થઈ જેનું કેન્દ્ર ઉગમ બિંદુ હોય. તમે વાતને સમજો કે આ છે ઉગમ બિંદુ, અહીંયા બિંદુ પી છે, અહીંયા બિંદુ ક્યુ છે. તો પી અને ક્યુ વચ્ચે સંબંધ ક્યારે બને? કે જ્યારે આ બેવનું ઉગમ બિંદુથી અંતર સરખું હોય. આ બે અંતર કેવા હોય? સરખા. તો આવા બીજા કેટલા બિંદુ હશે કે જે બિંદુનું બિંદુ પી થી અંતર સમાન? તે આ રહ્યા આ બધા બિંદુ. હા, એટલે કે ઉગમ બિંદુથી બિંદુ પી જેટલા અંતરે હોય તેટલા અંતરે આવેલા તમામ બિંદુ એ બધા બિંદુ ભેગા થઈને એક વર્તુળ બનશે. એ વર્તુળ બિંદુ પી માંથી તો પસાર થવાનું જ. પૈતું એવું સાબિત કરો એમ કહે છે. એવું સાબિત કરો. બરાબર. ચાલો તો સાબિત કરવાનું છે કે બિંદુ પી સાથે સંબંધ આર ધરાવતા બધા જ બિંદુ આ વર્તુળ પર છે. કયું વર્તુળ? કે જે વર્તુળ નું કેન્દ્ર ઉગમ બિંદુ છે અને જે વર્તુળ પી માંથી પસાર થાય છે. તો સાબિતી લખીએ આપણે. તો એક મિનિટ આપો જરાક. આપણે ધારવું પડશે. ધારો કે ઓકે, ધારો કે પી ના યામ આપણે ધારી લઈએ છે x1 y1. હવે બિંદુ ઉગમ બિંદુથી પી નું ઉગમ બિંદુથી અંતર કેટલું? પી નું ઉગમ બિંદુથી અંતર ઓપી બરાબર વર્ગમૂળમાં પી ના યામ x1 y1 ધાર્યા ને, એટલે વર્ગમૂળમાં x1² + y1². હવે ઉગમ બિંદુથી આટલા અંતરે આવેલા બાકીના બિંદુ, હવે ધારો કે ઉગમ બિંદુથી ઓપી જેટલા અંતરે આવેલું બિંદુ, અને એ બિંદુને આપણે નામ આપીશું ક્યુ. અને એ બિંદુ કોઈ એક બિંદુ નથી, એ બિંદુ ઘણા બિંદુ છે, એટલે વ્યાપક બિંદુ છે. એટલે ક્યુ એક્સ વાય, વ્યાપક બિંદુને એક્સ વાય નામ લેવાનું. હવે ઓ અને ક્યુ નું અંતર એ ઓ અને પી ના અંતર જેટલું છે. તો આ ઓ ક્યુ, બોલો ઓ ક્યુ એટલે વર્ગમૂળમાં x² + y². અને ઓપી એટલે બે બારથી વર્ગમૂળીઓ ઉડાડી દો એટલે x² + y². આ x² એટલે x - 0 નો સ્ક્વેર, y² એટલે y - 0 નો સ્ક્વેર. એના બરાબર આ જે છે ને તેને આવું લખાઈ શકાય કે વર્ગમૂળમાં x1² + y1² આખાનો સ્ક્વેર. સમજ પડી ગઈ? બે બારથી વર્ગમૂળ ઉડી ગયું છે.
એટલે પછી પાછું મેં વર્ગમૂળ આપીને વર્ગ લખ્યું. એટલે આ બની ગયું સૂત્ર 11મું ધોરણ વર્તુળના સમીકરણનું સૂત્ર. x માઇનસ h આખાનો સ્ક્વેર પ્લસ y માઇનસ k આખાનો સ્ક્વેર બરાબર r સ્ક્વેર. એટલે સાબિત થઈ ગયું કે આ વર્તુળ છે. આ જે બિંદુ Q આપણે શોધીએ છે ને, જે વ્યાપક બિંદુઓ શોધીએ છે તે વર્તુળ પર છે એવું સાબિત થઈ ગયું. જે ઉગમ બિંદુ માંથી જે ઉગમ બિંદુ કેન્દ્ર હોય તથા P માંથી પસાર થતું વર્તુળ દર્શાવે છે. P માંથી પસાર થતું વર્તુળ દર્શાવે છે. માટે બિંદુ P સાથે, બસ આ છેલ્લું વાક્ય બેઠું લખી દેવાનું છે, સંબંધ R ધરાવતા બધા જ બિંદુઓનો ઘન એ P માંથી પસાર થતું અને ઉગમ બિંદુ કેન્દ્ર વાળું વર્તુળ છે. એ ધ્રુવી, હું વાત કરતી છે? હે ધ્રુવી, તું એવું છે? મને તો તારો અવાજ આવ્યો. હા, ઓકે. કેટલા માર્કનું છે ખબર નહીં, છોડો ચાલો. મને હું ચાન્સ ઓછા છે. પેલા બે દાખલા કાલે કેટલા એ જ આઈએમપી છે આખા સ્વાધ્યાયમાં. હા હા, ફિક્સ જ છે. ચાલો નેક્સ્ટ દાખલો. પ્રશ્ન 12. હજી કેટલા દાખલા બાકી છે? હજી બે દાખલા ને 1, 2 ને 3 દાખલા ને 2 MCQ છે. કઈ નહીં, આ 12મો એક પતાવી દઈએ પછી કાલે પતાવું બાકીનું. સાબિત કરો કે બધા ત્રિકોણોના ઘન કેપિટલ A પર વ્યાખ્યાયિત સંબંધ R ઓર્ડર પેર T1 T2 જ્યાં ત્રિકોણ T1 એ ત્રિકોણ T2 ને સમરૂપ છે. ઉદાહરણના દાખલામાં એકરૂપ હતું, આમાં સમરૂપ આવી ગયું. સામ્ય સંબંધ સાબિત કરવાનો. ચાલો, સામ્ય સંબંધ સાબિત તમે કરી દેજો. કેપિટલ A માં છે બધા ત્રિકોણ. સામ્ય સાબિત કરવા માટે પહેલું સ્વવાચક. T1 અને T2 વચ્ચે સંબંધ ક્યારે બને કે જ્યારે T1 એ T2 ને સામ્ય હોય. તો શું કોઈ પણ ત્રિકોણ પોતે પોતાને સામ્ય હોય? હા. T1 એ T1 ને સામ્ય છે, સાચી વાત, સ્વવાચક સાબિત થઈ ગયું. T1 એ T2 ને સામ્ય, તો એનું ઊંધું T2 એ T1 ને સામ્ય કહેવાય, સાચી વાત. સોરી, સામ્ય સામ્ય બોલાઈ ગયું. સમરૂપ, જ્યાં બી સામ્ય બોલ્યો ત્યાં રિપ્લેસમેન્ટ સમરૂપ થઈ ગયું. બધે મેં સમરૂપ બોલ્યો છે એવું માની લેવાનું. ચાલો, ઓકે. કોમ્પ્યુટરમાં આવે ને ફાઇન્ડ એન્ડ રિપ્લેસ, ઊંધું કેમ બોલાઈ જાય છે? ફાઇન્ડ એન્ડ રિપ્લેસ એવું મારું થઈ ગયું. ઓકે, ચાલો એના પછી નેહર. હવે પેલું શું હતું? સ્વવાચક સમિત પૈતું. હવે પરંપરિત. T1 T2 ને સમરૂપ, T2 T3 ને સમરૂપ. તો T1 એ T3 ને સમરૂપ એટલે શું સાબિત થઈ ગયું? પરંપરિત. હાલા આનથી તો બોલાતું જ નથી. એટલે સાબિત થઈ ગયું કે સંબંધ કેવો છે? સામ્ય. ઉદાહરણ 1 ને જોઈને લખી કાઢજો. ઉદાહરણ 1 માં જ્યાં એકરૂપ હતું ધ્યાન આપ, ત્યાં હું લખી દેવાનું? સમરૂપ. બરાબર. સામ્યની સાબિતી હોમવર્કમાં આપું છું. ચાલો હવે આગળ વાંચીએ. આગળ શું કીધું છે આપણને? 3 કાટકોણ ત્રિકોણો T1 ની બાજુઓ 3, 4, 5, T2 ની બાજુઓ 5, 12, T3 ની બાજુઓ 6, 8, 10. તો T1 T2 અને T3 માંથી કયા ત્રિકોણો સંબંધ R દ્વારા સંબંધિત છે? સમજ પડી? લા ભાઈ સમજો. 3 ત્રિકોણ છે. પહેલો ત્રિકોણ T1, બીજો T2, ત્રીજો T3. T1 ની બાજુના માપ 3, 4, 5, T2 ના 5, 12, ને T3 ના 6, 8, 10. બસ હવે નક્કી કરો કે આ 3 માંથી કયા કયા ત્રિકોણો એકબીજા સાથે સંબંધ R માં છે. શું T1 અને T2 વચ્ચે સંબંધ R છે? T2 ને T3 વચ્ચે સંબંધ R છે? આ 3 કાટકોણ ત્રિકોણ છે. રકમ એમ કહે છે 3 કાટકોણ ત્રિકોણ છે. કોઈ બી બે ત્રિકોણ વચ્ચે સંબંધ ક્યારે બનશે? સમરૂપ હોય તો. અને કયા બે ત્રિકોણ સમરૂપ છે આમાં? બરાબર છે. બા શરત. ત્રિકોણ T1 અને ત્રિકોણ T3 ની બાજુનો ગુણોત્તર સરખો છે. પરંતુ શું T1 અને T2 ની બાજુનો ગુણોત્તર સરખો થશે જ ના? એટલા બધા ગુણોત્તર બતાવવા પડશે. ચાલો, ત્રિકોણ ને બાજુઓ
ત્રિકોણ T1 T2 T3 T1 ની બાજુ 3 4 5 T2 5 12 13 T3 6 8 10. તો જોજો હવે 3 ના છેદમાં 5 4 ના છેદમાં 12 અને 5 ના છેદમાં 13 આ ગુણોત્તર શું સરખો છે? તો આનો મતલબ એવો થયો કે T1 અને T2 સમરૂપ નથી. એના પછી ચાલો આ બેનો ગુણોત્તર 5 ના છેદમાં 6 12 ના છેદમાં 13 ના છેદમાં 10. શું આ ગુણોત્તર સરખો છે? ના. એનો મતલબ કે T2 અને T3 સમરૂપ નથી. એના પછી ચાલો આ બે 3 ના છેદમાં 6 4 ના છેદમાં 8 અને 5 ના છેદમાં 10 આ બધું સરખું છે. બધાનો જવાબ 1/2. એનો મતલબ કે T1 અને T3 સમરૂપ છે. અને જે ત્રિકોણ સમરૂપ હોય તે બે સંબંધ R વડે સંબંધિત છે. માટે ત્રિકોણો T1 અને T3 સંબંધ R વડે સંબંધિત છે. પૈતું સમજ પડી? નેક્સ્ટ ચાલો નેક્સ્ટ હવે કાલે જ રાખીએ. આજે આટલું રાખીએ, કાલે મહિલા. અને લેસન કરીને આવજો. લેસન બાકી રહેવું જોઈએ નહીં. હવે આના પછી કેમેસ્ટ્રી છે.